તમામ પ્રકારની તકલીફોને દૂર કરે છે પંચમુખી હનુમાન દાદા। હિન્દુ ધર્મ અને દેવી દેવતાઓ। હિન્દુ ધર્મમાં અલગ અલગ દેવી દેવતાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમની સાથે વિવિધ શક્તિઓને જોડવામાં આવી છે। અલગ અલગ ભગવાન પાસે અલગ અલગ ચમત્કારિક શક્તિઓનો ઉલ્લેખ કરાયો છે, પણ જ્યારે વાત હનુમાનજીને આવે છે તો એક અલગ છબી સમક્ષ દેખાય છે। હનુમાનજીને અતુલ્ય શક્તિઓવાળા માનવામાં આવે છે। હનુમાન ચાલીસાની ચોપાઈઓમાં પણ એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। હનુમાનજીને અલગ અલગ દેવી દેવતાઓ પાસેથી અલગ અલગ શક્તિઓ મળી, જેના કારણે તેઓ બાહુબલી બની ગયા। વ્યક્તિની કુંડળી જણાવે છે કે તેના જીવનમાં કેટલી તકલીફો આવે છે અને ક્યારે આવે છે। આ બધું કુંડળીના ગ્રહ નક્કી કરતા હોય છે। રાહુ, કેતુ અને શનિ મુખ્ય રીતે 4 ગ્રહ જ હોય છે, જે જાતકોના જીવનમાં સમસ્યા ઊભી કરે છે। તેમને નિયંત્રણમાં રાખવા માટે ખરેખર કોઈ રામબાણ વસ્તુ હોય તો તે હનુમાન છે। હનુમાનજીના વિભિન્ન સ્વરૂપમાંથી આજે તમને પંચમુખી હનુમાનજી વિશે કંઈક ખાસ જણાવવા જઈ રહ્યા છીએ। હનુમાનજીના દિવ્ય અને ચમત્કારિક સ્વરૂપ અને સંબંધિત મંત્રથી તમને આરાધના તમારા જીવનમાંથી દરેક નકારાત્મકતાને બહાર ફેંકી દે છે અને તમને તમામ નિરાશાઓમાંથી મુક્તિ અપાવે છે। શ્રી રામ અને રાવણના યુદ્ધ દરમિયાન રાવણના ભાઈ અહીં રાવણે એક એવી ચાલ ચાલી હતી કે ભગવાન રામની સંપૂર્ણ સેના નિંદ્રામાં જતી રહે, સેનાના અચેત અવસ્થામાં જતી રહે તેવું શ્રી રામ અને તેમના ભાઈ લક્ષ્મણને લઈને રાવણ પાતાળ લોકમાં પહોંચી ગયો। હનુમાનજીને આ વાતનો ખ્યાલ આવ્યો કે તેઓ તરત પાતાળ લોકમાં પહોંચી ગયા, પણ તેમની યાત્રા એટલી સરળ નહોતી। પ્રવેશ નગરીના પાતાળ દ્વાર પર મકરધ્વજ ઊભો હતો। અહીં ભગવાન રામ અને લક્ષ્મણને રાવણે બંધક બનાવ્યા હતા અને તેમની બલિ ચડાવવા માટે તૈયારીઓ કરી રાખવામાં આવી હતી। અહીં પંચજ્યોત દીપક કરવામાં આવ્યો હતો। જ્યોતને એક દિશામાં કરીને ઓલવવામાં આવે તો જ શ્રી રામ અને લક્ષ્મણને બચાવી શકાય। આ સમયે હનુમાને પંચમુખી સ્વરૂપ ધારણ કરીને 5 દીવાની જ્યોત ઓલવી નાખી અને શ્રી રામ અને લક્ષ્મણને રાવણના બંધકમાંથી બચાવી લીધા। હનુમાનજીના પંચમુખનો મંત્ર કરવાથી શત્રુઓનો નાશ થાય છે। જો હનુમાનજીની નિત્ય દિન પૂજા સાથે મંત્ર કરવામાં આવે તો જીવનમાં આવનારી તમામ તકલીફો દૂર થઈ જાય છે। એકાગ્રતા સાથે પંચમુખી હનુમાનજીનો મંત્ર કરવાથી યશ, વૈભવ, દીર્ઘાયુ અને સંપત્તિના પ્રાપ્તિ થાય છે। મંત્રથી ભયનો પણ નાશ થાય છે। શનિ અને મંગળવારે પંચમુખી હનુમાનના દર્શન અને કેટલાક ખાસ ઉપાય કરવાથી દરેક મુશ્કેલીઓ દૂર થઈ શકે છે। ગ્રંથોમાં હનુમાનજીને પ્રસન્ન કરવાના કેટલાક મંત્રો પણ જણાવવામાં આવ્યા છે। અલગ અલગ મુશ્કેલીઓ માટે અલગ અલગ હનુમાન મંત્રો જાપ કરવો જોઈએ। નંબર 1, જીવનમાં સતત કોઈને કોઈ ડર સતાવ્યા કરતો હોય તો આ મંત્રનો જાપ કરો, હમ હનુમંતે નમઃ। નંબર 2, તમારી કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ હોય તો તેને પૂરી કરવા આ મંત્રનો જાપ કરો, હુમ હમ હનુમંતે રુદ્રતમકાય હુમ ફટ। નંબર 3, દેવા નીચે દટાયા હોય તો આ મંત્રનો જાપ કરો, હુમ નમો હનુમંતે આવેશાય સ્વાહા। નંબર 4, સંકટ સામે રક્ષણ મેળવવા આ મંત્રનો જાપ કરો, ઓમ નમો હનુમંતે રુદ્રવતારાય સર્વ શત્રુ સંહરણાય સર્વ રોગહરાય સર્વ વશીકરણાય રામદૂતાય સ્વાહા। મંત્ર જાપના નિયમો। નંબર 1, સવારે સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરી
એક લાલ કપડા પર હનુમાનજીની પંચમુખી મૂર્તિ કે તસવીરની સ્થાપના કરો। નંબર 2, હનુમાનજીની પૂજા કરો અને શુદ્ધ ઘીનો દીવો કરો। જાપના અંત સુધી દીવો ચાલુ રહેવો જોઈએ। નંબર 3, ત્યારબાદ સમસ્યા અનુસાર અહીં જણાવેલ મંત્રનો જાપ શરૂ કરવો। રુદ્રાક્ષની માળામાંથી ઓછામાં ઓછી 5 માળાનો જાપ કરવો।